અને મારો સાથીદાર સૈનિક પણ ભો પર પડ્યો છે. આ કોઈ ગઢવીની દીકરીઓ નહીં, પણ ભૂતળીઓ છે. તેમને સાથેને જીવતી સળગાવી મૂકો. સૈનિકો, જોઈ શું રહ્યા છો? પકડો. આવડી અમથી કન્યાઓથી ડરો છો? પકડો, નહીતર ધડથી માથા જુદા કરી નાખીશ. જાઓ, પકડો એમને. રાજા, તે ભર દરબારમાં અમારા પિતા મામરદેવનું અપુત્ર કહી ઘોર અપમાન કર્યું હતું. તારા પુરોહિતે અપ્રજ માનવીનું મોં જોતા અપશુકન થાય છે એમ કહી શાસ્ત્રને ખોટું પાડ્યું હતું. એટલે તારી શાન ઠેકાણે લાવવા તારા માનીતા પાડાની આ હાલત અમે સાતેય બહેનોએ કરી છે. હવે તું અમને જીવતા સળગાવી દેવા તૈયાર થયો છે તો જરૂર સળગાવ. અમે બળી જવા તૈયાર છીએ. સૈનિકો, ચાલો સાતેને ઉકળતા તેલમાં બાળી મૂકો. લઈ ચાલો પૂતળીઓને. હરિઓમ હરિઓમ. મહારાજ, મામરદેવની વાલસોઈ પુત્રીઓની આ પ્રથમ ભૂલ છે. એમને ક્ષમા કરી દો. રાજપુરોહિત, મારા માનીતા પાડાની દુર્ગતિ કરનાર આ સાતેય ભૂતળીઓને તેલથી બળવાની મારી સજાથી કોઈ મને વિચલિત નહીં કરી શકે. હે અહંકારી રાજા, તું અમને શું બાળીશ? હા, અમને જાતે જ તેલમાં સ્નાન કરવાના કોડ જાગ્યા છે. આ ઉકળતું તેલ અમારું કશું જ નહીં બગાડી શકે. તારા હુકમની રાહ જોયા વગર જો આ ઉકળતું તેલ અમે અમારા શરીર પર નાખીએ છીએ. ધીરી થાવ, ધીરી. બહુ વાર નથી. યાદ કરવા હોય એને યાદ કરી લ્યો. હવે તેલ ઉકળવા માંડ્યું છે. ફૂલ પડવા માંડે એટલી વાર થોભી જાઓ. હરિઓમ હરિઓમ. અરે રાજપુરોહિત, કેમ કરતા પડી ગયા? ઓહ, અરે મારી કેળ ભાંગી ગઈ. હરિઓમ હરિઓમ. આસન ગ્રહણ કરો ભૂદેવ. ઓય માં, પાછો પડી ગયો. હરિઓમ હરિઓમ. ગોરબા, ગોરબા, આમ ભારે ઘડીએ કેમ પડી જાવ છો? સૈનિકો, આસન તપાસો, બરાબર છે કે નહીં? મહારાજ, કઈ સમજાતું નથી. બસ એમ જ ખાલી ખાલી પડી જવાય છે. નક્કી આસન નીચે કઈ ચરિત્ર થાય છે. રાજા, રાજપુરોહિતનું અપમાન કરી પછાડનાર હું જ છું. તારી આટલી હિંમત! પુરોહિતનો ગુનો અક્ષમ્ય છે. એણે પવિત્ર શાસ્ત્રોને ખોટા પાડ્યા છે. ખોટું વર્તન કરીને બ્રાહ્મણત્વને લજાવ્યું છે. શાસ્ત્રમાં ક્યાંય વાંઝિયાને અપશુકન્યાળ કહ્યો નથી. સૈનિકો, આ છોકરીઓ હાથ વટાવી રહી છે. રેડી દો એમના શરીર પર ઉકળતું તેલ. ખમ્મા ખમ્મા રાજાધિરાજ વલ્લભીપુરના ધણી શિલભદ્ર બાપુનું જય. કવૈયા કરો બાપ, કવૈયા કરો. રાજા રયતને નો મારે અન્નદાતા, માફ કરો બાપ, માફ કરો. મામરદેવ, હા બાપ. તારી દીકરીઓએ રાજ પુરોહિતનું અપમાન કર્યું, મારા માનીતા પાડાની દુર્ગતિ કરી. બાપુ, માતાજી, તમારે રાજાના પગમાં પડવાની જરૂર નથી. નહીં 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 દીકરી, એ તમને બાળી નાખશે. રીઝિયો રાજા રાજ કરાવે અને કોપીઓ નિકંદન કાઢે. બાપુ, હું માગર તમારે આશરે આવ્યો છું બાપ. મારી દીકરીઓને ફાંસી દઈ દો. ચાલ હાથ દબા ગયા. એ બધી ભૂતળીઓ છે, એમને બાળવી જ જોઈએ. હે અત્યાચારી રાજા, અમારા દેખતા તે અમારા બાપુનું ઘોર અપમાન કર્યું છે. તેથી હું તને શાપ દઉં છું કે તારો વંશ વેલો કરમાઈ જશે. જો હવે અમે સાતેય બેનો ઉકળતા તેલથી નાઈ છીએ. બાપુ, આ તો કોઈ દૈવી ચમત્કાર. અરે અરે, આ સાતેય બહેનો તો પોતાના હાથે પોતાના શરીર પર ઉકળતું તેલ રેડે છે. હરિઓમ હરિઓમ. રાજપુરોહિત,
આ શું? કેમ તે દાજતી નથી? હસતા હસતા ઉકળતા તેલથી સ્નાન કરે છે. જો બાપ જો, રાજા શીલભદ્ર જો, આ જોગમાયાઓ હસતા મોએ સાંભળી સોસરવું ઉતરી જાય એવા તેલથી નાય છે. ખમ્મા ખમ્મા જોગમાયા ખમ્મા. હે જગદંબા, રક્ષણ કરજે, મારી બાવડી રક્ષણ કરજે. અરે આજે જમીન આસમાન એક થઈ જાય તોય મારા કાળજા કેરા કટકાવને ઊની હાસ નહીં આવે. ખમ્મા ખમ્મા જગદંબા, મારી માવડી તું મારી દીકરીઓની હારે રહેજે. હે ભોળાનાથ, હે નીલકંઠ મહાદેવ, સતની લાજ રાખશે બાપ. હર હર મહાદેવ, હર 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 મહાદેવ. હર મહાદેવ, હર હર મહાદેવ. કોળી ગોડલને બાપુ જરૂર ચારણ કન્યાઓના રૂપે માં જોગ માયાઓએ અવતાર ધારણ કર્યા છે. માફી માંગો બાપુ, જટ કરો. હે જોગ માયાઓ, મારી ભૂલ થઈ ગઈ. માર્યું, મને માફ કરો. મારા ઉપર દયા કરો માં. તમે આપેલ શ્રાપનું નિવારણ કરો. હું અજ્ઞાની તમને સમજી ન શક્યો માં. માફ કરો ખોડા.